ફાગણ ફોરમ તો આવ્યો રે, ફાગણ ફોરમ તો આવ્યો. નમસ્તે, હું ડોક્ટર રૂપા ઉનડકટ. આજે આપણે ફાગણ અને ચૈત્ર એટલે કે માર્ચ અને એપ્રિલમાં જે વસંત ઋતુ ચાલે છે એના વિશે વાત કરીએ. આયુર્વેદ ગ્રંથ મુજબ વસંત ઋતુ એટલે કફના પ્રકોપની ઋતુ. હેમંત અને શિશિરમાં જે શિયાળાની ઠંડકના લીધે અને એ સિઝનમાં જે ગુરુ સ્નિગ્ધ અને મધુરસવાળા ખોરાકો લીધા છે એના લીધે જે કફ સંચિત થયો છે એ આ સંચિત થયેલો કફ આ વસંત ઋતુમાં દ્રવિત થશે અથવા તો કફનો પ્રકોપ થશે. તો આ કફના પ્રકોપના લીધે સિઝનલ શરદી ઉધરસ વધુ જોવા મળે છે અને આ જે દ્રવિત થયેલો કફ છે એ શરીરના સ્ત્રોતસમાં જ્યારે પ્રસરશે તો એના લીધે અગ્નિ પણ મંદ થાય છે. તો આ મંદ અગ્નિ થવાના લીધે જે શિયાળામાં આપણે જે ગુરુ સ્નિગ્ધ અને મધુરસવાળા ખોરાકો ખાધા છે એ હવે નથી લેવાના. એટલે કે વસંત ઋતુમાં પચવામાં ભારે ખોરાક બંધ કરવાના છે અને મધુરસ અથવા તો ચીકણા ખોરાકો નથી લેવાના. એની જગ્યાએ કટુ તિક્ત અને કષાય રસ એટલે કે તીખા રસમાં જે છે સૂંઠ મરી અજમો જેવા અને કડવા રસમાં જે ચૈત્ર માસમાં કડવા લીમડાના કૂણા પાન અથવા તો કડવા લીમડાના મોરનું જે સેવન કરવાનું છે એ ચોક્કસથી કરી શકાય. આગળ જો આપણે વાત કરીએ અનાજ વિશે તો આ વસંત ઋતુમાં જૂના અનાજ લેવાના છે, નવા અનાજ નથી લેવાના. કેમ કે નવું અનાજ અત્યારે માર્કેટમાં મળવા લાગે છે પણ એ અનાજ જે છે એ મધુરસવાળું, ચીકણું અને પચવામાં ભારે છે. તો આ સિઝનમાં જૂનું અનાજ લેવાનું છે અને એમાં પણ જવ, જુવાર અને ઘઉં ચોક્કસથી લઈ શકાય છે. આ સિઝનમાં સવારે નવશેકા પાણીનો પીવામાં ઉપયોગ ચોક્કસથી કરી શકાય છે. પાણીમાં સૂંઠવાળું ઉકાળેલું પાણી પણ ચોક્કસથી લઈ શકાય છે. જો તીખાસ નથી સૂટ થતી તો નાગરમોથનું ઉકાળેલું પાણી પણ ચોક્કસથી લઈ શકાય છે, જે કફનું પણ પાચન કરશે અને અગ્નિ પણ સારો કરશે. તો આ સિઝનમાં અનાજ અને એ પછી મગ અને મગની દાળ આ સિઝનમાં ચોક્કસથી લઈ શકાય કેમ કે એ લઘુ અને વૃક્ષ કહે છે. આ સિઝનમાં અડદની દાળનું સેવન હવે નથી કરવાનું કેમ કે એ ચીકણી અને પચવામાં ભારે કહે છે. આગળ જો એના ઔષધિ વિશે વાત કરીએ તો આ સિઝનમાં હરડે જે છે એને રસાયણ કહે છે. તો વસંત ઋતુમાં હરડેનું સેવન ચોક્કસથી કરી શકાય પરંતુ વૈદ્યના માર્ગદર્શન ઉપર તમારે કઈ રીતે હરડે લેવી જોઈએ એ પૂછીને તમે લઈ શકો. આ સિઝનમાં મધવાળું જલ પણ લેવાનું વિધાન છે કેમ કે મધ જે છે એ કફનાશક અથવા તો કફને કાપનાર કહ્યું છે. એટલે મધવાળું જલ પણ વસંત ઋતુમાં ચોક્કસથી લેવું જોઈએ. આહાર પછી જો આપણે વિહારની વાત કરીએ તો વિહારમાં વ્યાયામને શ્રેષ્ઠ કહ્યું છે. એટલે વસંત ઋતુમાં વ્યાયામ ચોક્કસથી કરવો જોઈએ કે જેથી કફનું પાચન થતું રહે. સાથે દિવાસ્વાપની ના પાડી છે એટલે કે દિવસની નિદ્રા નથી લેવાની કેમ કે એનાથી કફ વધશે અને અગ્નિ મંદ થશે. તો વસંત ઋતુમાં દિવાસ્વાપ કરવાથી પણ રોગ આવી શકે એટલે દિવાસ્વાપની ના પાડી છે. અને પછી ઉદ્વર્તનનું કહ્યું છે એટલે કે પાવડર મસાજ અથવા તો ડ્રાય મસાજ કે જે કફને શોષણ કરે છે. તો આ સિઝનમાં ઉદ્વર્તન અથવા તો પાવડર મસાજ પણ આયુર્વેદિક સેન્ટર પર જઈને કરાવી શકાય. એ પછી જો આપણે પંચકર્મની વાત કરીએ તો વાસંતિક વમનને ખૂબ જ શ્રેષ્ઠ કહ્યું છે કે આ સિઝનમાં જે દ્રવિત થયેલો કફ છે એને વમનથી કાઢી નાખવાનો છે. તો એના લીધે આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય ઘણું સારું રહેશે. તો પંચકર્મમાં વસંત ઋતુમાં વમન ચોક્કસથી કરાવી શકાય અને નસ્ય કે નાકમાં તેલના ટીપા એ પણ આ પંચકર્મ વસંત ઋતુમાં ચોક્કસથી કરાવી શકાય. તો જે આહાર, વિહાર, ઔષધ અને પંચકર્મની જે આપણે વાત કરી એને ચોક્કસથી આ સિઝનમાં ફોલો કરો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.